ઓનલાઈન 1 લાખ સુધીના ખર્ચની ચૂકવણી કરનારે આઈટી રિટર્ન ભરવું પડશે। આઈટી રિટર્ન નહીં ભરનારને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવશે। 25,000થી વધુ ટીડીએસ કપાયું હોય તેવા કિસ્સામાં પણ આઈટી રિટર્ન ભરવાનું રહેશે। ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરનારાઓને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે। જોકે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓની રોજેરોજની વિગત મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરી હોવાના લીધે જે પણ કરદાતાઓએ નિયમ પ્રમાણે આઈટી રિટર્ન ભરવાનું હોવા છતાં પણ રિટર્ન ભરવામાં નહીં આવે તો તેને નોટિસ આપીને તેનો ખુલાસો પૂછવામાં આવશે। જોકે તેની આવક ઓછી હોવા છતાં નીલ રિટર્ન પણ ભરવું પડશે। 26 AIS હેઠળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેંકની વિગતો, મ્યુચ્યુઅલ ફંડ, એફડી, 50,000થી વધુની કરવામાં આવેલી ખરીદી, ઓનલાઈન 1 લાખથી વધુ રકમની સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી ચૂકવણી, 25,000થી વધુ ટીડીએસ કપાયો હોય તેવા કિસ્સામાં કરદાતાઓએ ફરજિયાત ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું હોય છે। જોકે તેઓની આવક ₹2.50 લાખ કરતાં ઓછી હોવા છતાં તેઓ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવે તો નોટિસ મળવાની શક્યતા રહેલી છે। કારણ કે આઈટી પાસે કરદાતાના આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે તમામ વિગતો છેલ્લા 3 વર્ષથી એકત્ર કરવામાં આવી રહી છે। આ વિગતોના આધારે કરદાતાએ નીલ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે। છતાં રિટર્ન ભરવામાં નહીં આવે તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ મોકલીને ખુલાસો પૂછશે। જેથી કરદાતા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા વ્યવહારોથી પૂરતી ચકાસણી કરીને રિટર્ન ફાઇલ કરવાનો નિર્ણય લેવો જોઈએ, જેથી આગામી દિવસોમાં ઇન્કમટેક્સની કાર્યવાહીથી બચી શકાય। આ અંગે ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું કે કરદાતાની આવક 2.50 લાખ કરતાં ઓછી હોવા છતાં ઇન્કમટેક્સ દ્વારા નક્કી કરાયેલા નિયમોમાં સમાવેશ થયો હોય તો તે કરદાતાએ ફરજિયાત રિટર્ન ફાઇલ કરવાનું રહેશે। જોકે કરદાતા દ્વારા ₹1 ટેક્સ ભરપાઈ નહીં કરે તેમ છતાં રિટર્ન તો ફાઇલ કરવું પડશે તેમ કરદાતાએ ચૂક કરી હોય તો વિભાગ તેને નોટિસ મોકલીને ખુલાસો પણ પૂછી શકે છે। જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે।